નમસ્કાર મિત્રો, જય માતાજી. આજે આપણે વાત કરવાના છીએ ઇન્સ્યોરન્સ વિશે. તો ઇન્સ્યોરન્સનું થર્ડ પાર્ટી હોય, કોમ્પ્રેસિવ હોય કે પછી ઓન ડેમેજ હોય, આપણે બધામાં ઓલ ઓવર ગુજરાત કરતાં સસ્તી પોલિસી પ્રોવાઈડ કરીએ છીએ. અત્યારે અમને આ કામ ચાલુ કર્યાને સમથિંગ 4 થી 5 મહિના થઈ ગયા છે અને અમારા કસ્ટમર 200+ પાર પહોંચી ગયા છે. બધાનું રિવ્યુ બહુ સારું છે અને બધા માટે અમારું કામ પણ બહુ સારું છે. હવે અમે શું શું કામ કરીએ છીએ એના વિશે અમે તમને માહિતી આપીશું. જેમ કે આરટીઓ લેવલનું અમે કામ અત્યારે ચાલુ કર્યું છે. તો આરટીઓ લેવલનું કામ અમે તમને શું આપી શકીએ છીએ એ હું થોડુંક આ વિડીયોમાં તમને જણાવીશ. જેમ કે વાહન નામે કરવા, વાહનના વીમા, એચપી દાખલ કરવી, એચપી કેન્સલ કરવી, વાહન લોન, આરસી બુક, વાહનનું પાર્સિંગ કરવું, ઓલ ઇન્ડિયા ટેક્સ કરવું, ડ્રાઇવિંગ લાઇસન્સના ફોર્મ ભરવા, લાયસન્સ રિન્યુ સુધારા કરવા, કાચું લાયસન્સ રિન્યુ સુધારા કરવા જેવી ઘણી બધી બાબતો આરટીઓ લેવલમાં આવતી હોય છે. હેવી લાયસન્સની પીડીએફ હોય વગેરે હોય, પાન કાર્ડ હોય, એનું કામ અમે કરીએ છીએ. રેશન કાર્ડનું કામ કરીએ છીએ, ચૂંટણી કાર્ડનું કામ કરીએ છીએ અને આધાર કાર્ડનું કામ કરીએ છીએ. તો મિત્રો, અમે ઇન્સ્યોરન્સમાં ઓલ ઓવર ઇન્ડિયામાં સસ્તામાં સસ્તી પોલિસી પ્રોવાઈડ કરીએ છીએ, જેના 200 જેટલા કસ્ટમર અમારી જોડે છે અને એમનું ગુડ એવું રિવ્યુ છે. તો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે શું? થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એટલે જે તમે ઇન્સ્યોરન્સ થર્ડ પાર્ટીનું લ્યો છો એમાં જે સામેવાળી વ્યક્તિને તમે નુકસાન કરો છો એની કંપની ભરપાઈ કરે છે, તમારું કોઈ નુકસાન ભરપાઈ કરતું નથી. તો તમારા નુકસાનનું ભરપાઈ કોણ કરી શકે અને તમારા માટે એ થર્ડ પાર્ટી વીમો શું કામ કરે છે? તો તમારે જે એમાં એડવાન્સ લેવું પડે છે, જે એડવાન્સ તમે લો છો એના ઉપર તમારું નિર્ભર હોય છે. એક એડવાન્સ પીએ ઓનર કવર, પીએ એડવાન્સ કરીને આવે છે, જે તમારે 15 લાખનો વીમો છે. જે કોઈ કારણોસર તમને કંઈ અકસ્માતિક નડ્યું હોય તો એમાં તમને 15 લાખનો વીમા કવચ મળે છે. એ થર્ડ પાર્ટીમાં તમારું ખાસ કામ છે. કોમ્પ્રેસિવ પોલિસી એક એવી પોલિસી છે જે તમને નુકસાન થતું હોય, સામેવાળાને નુકસાન થતું હોય, એ બેની ભરપાઈ એ કોમ્પ્રેસિવ ઇન્સ્યોરન્સમાં થાય છે. તેમાં પણ એડવાન્સ આવે છે. જેવા તમે એડવાન્સની અંદર લો છો, હવે ઘણા બધા મિત્રો, ઘણા બધા ઇન્સ્યોરન્સ વાળા શું કરતા હોય છે કે તમને એડવાન્સની નોલેજ નથી આપતા. એડવાન્સ એટલે શું? કન્ઝ્યુમર કવર લેવાથી શું ફાયદો થાય છે, પીએ કવર લેવાથી શું ફાયદો થાય છે, પેસેન્જર કવર લેવાથી શું ફાયદો થાય છે, એ તમામ જાણકારી એ અમારી આ કંપની તમને આપશે અને એના પછી તમને પોલિસી પ્રોવાઈડ કરાવી આપશે. પોલિસીમાં મિત્રો કેવું હોય છે કે કોઈ તમને વધારે પડતા ભાવમાં આપતા હોય છે, પણ એ વધારે પડતા ભાવના પાછળનું કારણ શું છે, એમાં એડવાન્સ શું છે, એ તમારે જાણવું જરૂરી છે. અને બીજી વાત મિત્રો છે કે ઓન ડેમેજ. ઓન ડેમેજમાં તો તમને ખબર છે 0 ટેપ લાગે છે, તેમાં 0 થી હીરોનું જે કવર આવતું હોય છે એ તમને મળે છે. પણ મિત્રો, તમારી પોલિસીમાં ભાવનો કોઈ આસમાનનો ભાવ હોય છે, કોઈ તળિયાનો ભાવ આપતું હોય છે, પણ મિત્રો આપણે કસ્ટમરને જે જરૂરી છે એ એડવાન્સ લઈને બી પોલિસી આપીએ છીએ અને બહુ સસ્તા ભાવ, ઓલ ઓવર ગુજરાત કરતાં સસ્તું. અને ઉપરથી અમે એમની જે 50થી લઈ અને 500 સુધીનું ડિસ્કાઉન્ટ હોય છે, કેશબેક હોય છે, એ પણ અમે કસ્ટમરને આપીએ છીએ. અને બીજું ઘણું બધું કામ અમે કસ્ટમરને કરી આપતા હોઈએ છીએ. તો મિત્રો, આપણો આ વિડીયો છે એ વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ કસ્ટમરને આપણી જોડે ખેંચી લાવો, જેથી કરીને કોઈ જોડે છેતરાય નહીં. ઘણા બધા ઇન્સ્યોરન્સ મિત્રો એવું પણ કરતા હોય છે કે જેઓ તમારો કોઈ ઇમરજન્સીનું ઇન્સ્યોરન્સની જરૂર હોય છે ને એનો ફાયદો ઉપાડીને એનું કામ કરી લેતો હોય છે, પણ તમને ખબર હોતી નથી કે આમાં તમને શું ફાયદો છે અને બીજાને શું ફાયદો છે. એટલા માટે મિત્રો, તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય ઇન્સ્યોરન્સ લેવલનું, અમે હેલ્થ ઇન્સ્યોરન્સ પણ કરીએ છીએ, લાઈફ ઇન્સ્યોરન્સ કરીએ છીએ, એલઆઈસીનું કામ કરીએ છીએ અને એવા ઘણા બધા કામો અમે ઓનલાઈન કરીએ છીએ. તો જે પણ કામની તમને જરૂર હોય ઓનલાઈન લેવલની, તો અમને જરૂરથી એકવાર મેસેજ અથવા તો અમારું કોન્ટેક નંબર આપેલું છે એ કોન્ટેક ઉપર તમે અમને સંપર્ક કરી શકો છો અને સાથે સાથે અમારી ઓફિસની મુલાકાત પણ લઈ શકો છો. આપણી ઓફિસ એક લાખણીમાં છે, અમદાવાદમાં છે, સુરતમાં છે, એવી 3 જગ્યાએ આપણી ઓફિસ અવેલેબલ છે. થરાદની અંદર પણ છે. તો થરાદના મિત્રોને કોઈને જરૂર હોય, અત્યારે મિત્રો વાવ થરાદ જિલ્લો બન્યા પછી બહુ જ કડક નિયમ છે. અત્યારે વીમા પોલિસી પીયુસી વગર ચાલશે નહીં. તો મિત્રો, તમે અત્યારેથી સાવધાન થઈ જાઓ, કારણ કે જે ખર્ચો આ વીમામાં પોલિસીની લેવામાં જે થાય છે એના કરતાં વધારાનું તમારે એમને પોલીસને તમારે ચલણ ભરવું પડે છે.
એના કરતાં મિત્રો તમે વીમા પોલિસીમાં એકવાર લઈ લો વીમા પોલિસી, એટલે તમને કોઈ ઝંઝટમાં કે કોઈ માથાકૂટ થાય નહીં. અને તમારે કોઈ આરસી રિન્યુઅલ કરાવવાનું હોય, વાહન પાસિંગ કરાવવાનું હોય, વાહન નામે કરાવવાનું હોય, તો મિત્રો અત્યારે ઉત્તમ તક છે. જલ્દીથી જલ્દી અમારા વિડીયોને 5 લોકોને શેર કરો. અમારા ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરીને આવશો તો તમને 5% ડિસ્કાઉન્ટ એક્સ્ટ્રા આપવામાં આવશે. તો જય માતાજી મિત્રો, આપણા વિડીયોને આગળ શેર કરવા વિનંતી છે. જય માતાજી.